રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે. અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે. આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે. આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનર શ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજિસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે. હાલ આ ડ્રાઈવ દરમિયાન 100થી વધુ કેસ પણ અમે કરેલા છે. મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજિસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે. તમામ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવી લઈએ. રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે. અમારા અંદાજ મુજબ એટલીસ્ટ 90,000થી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે. ત્યાં પણ તમામ તપાસ થશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા, પેરોલ ફોલો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે ત્યાં તમામ જગ્યા ચેકિંગ થશે. આ પહેલાં પણ જ્યારે એક મેગા ડ્રાઈવ કરી હતી ત્યારે લગભગ મોટાભાગના કારીગરો પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલ હતું. છતાં જે કારીગર ભાઈઓને હજી પોતાના ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન બાકી હોય તે આપના માધ્યમથી હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ વહેલાસર નજીકના પોલીસ સ્ટેશનમાં તેમનું રજિસ્ટ્રેશન જમા કરાવી દે. ચોક્કસથી આપણે આપણી રાજકોટની તથા ભારતની સુરક્ષા માટે જે કોઈ બી પગલાં લેવા જોઈએ એ લેવા જોઈએ અને જે કાયદો છે એનું પાલન કરવું એ આપણી ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે. રાજકોટમાં આશરે અંદાજે 50,000થી 1 લાખ જેવા બંગાળી કારીગર ભાઈઓ કામ કરતા